આજનો આખો વ્લોગ ગુજરાતીમાં કરશું કે આપણે એક આખો વ્લોગ ઇંગ્લિશમાં બનાવશું. એટલે જોઈએ આપણે ફની વ્લોગ બને છે. હમણાં એમ વાત થતી હતી કે શરદી થઈ, 3 વસ્તુમાં 500 રૂપિયાની ભરતી બોલાવીને આવ્યા છે. ચલો રેડી. ધીરિયાનું હે ને? ધીરિયાનું હે ને? લેવાનું ભાઈ, મિલતે હે બાદ में. હું લેવાનું હે તારે? ખાખરા ને? 900 ના ખાખરા. 1100 ના ખાખરા લે. હા, સેલેરી આવી ગઈ ને, હવે વાંધો નહીં. એટલે હવે પોહા હે 1100. તને ભાઈ કો બાય બોલને કા ભાઈ તને આ વ્લોગ માં ખાલી બાય કેવા જ આવે. એ તને સાંભળ ને, હાલ ને કાલે મારા પેપર છે. अरे बेटे तुझे थकान नहीं लग रही? કલાકમાં પાછા કલાક ફ્રેશ થવા નીકળવું જોઈએ વાંચવા ટાઈમે. થોડું વધારે થઈ ગયું મારું ફ્રેશ થવાનું કાલ. समझ रहे हो? કાલે 1 કલાક વધારે. અરે પણ હું એ કામ હાલે છે. આલું સ્લેબ ભરતા લાગે અહીંયા. ઓહો એ તો કહું. અરે હાલો તારક મહેતા જેવું થઈ ગયું. देख के चलो काम कर अपना. માનસો દઈ નહીં કયો ભાઈ તે તો પણ સ્કૂટરની સીટ ફાટેલી. 11 વર્ષ થયા ગાડીમાં. 11 વર્ષ. हे गाइस वेलकम बैक टू माय न्यू ब्लॉग. गाइस अभी हम लोग निकल चुके हैं. हम लोग जा रहे हैं पहले यहाँ पे डीमार्ट है और हिमांशु दोनों जा रहे हैं. और यहाँ पे हमारा हर एक प्लान कैंसिल होते हुए वाटर पार्क का प्लान कैंसिल हो गया, ट्रैम्पोलिन का ऑलमोस्ट कैंसिल पे है भाई. तारी खाड़ा तो तारे वाला. तो भी लेट्स सी हम लोग कल जाते हैं कि नहीं जाते हैं. और हाँ भाई, धवल भाई की कमेंट आई थी कि तुम वीडियो को या तो हिंदी में बनाओ या तो गुजराती में. तो हम एक काम करते हैं, आज का ब्लॉग पूरा गुजराती में. तो अभी से तो હવેથી આપણે આજનો આખો વ્લોગ ગુજરાતીમાં કરશું અને કાલે આખો વ્લોગ હિન્દીમાં કરશું. લેટ્સ સી. પાછું ઇંગ્લિશ આવ્યું. ઇંગ્લિશ ભાઈ થોડું વચ્ચે આવશે. હું ઓલું ચૂલ ચડી છે ઇંગ્લિશ બોલવાની, એટલે ઇંગ્લિશ માટે તમારે થોડુંક એડજસ્ટ કરવું પડશે. और हाँ एक हाँ હિન્દી આવી જાય. અને આપણે એ બી કરશું કે આપણે એક આખો વ્લોગ ઇંગ્લિશમાં બનાવશું. એટલે જોઈએ આપણે ફની વ્લોગ બને છે કે પછી પ્રોપર ઇંગ્લિશમાં બને છે. મને જ્યાં સુધી લાગે છે ત્યાં સુધી ભાઈ ફની વ્લોગ બનવાનો છે આપણો ઇંગ્લિશ વાળો. તો કમેન્ટ કરો ભાઈ તમે લોકો, હિન્દીમાં વ્લોગ કરવો છે, ઇંગ્લિશમાં વ્લોગ કરવો છે કે ભાઈ ગુજરાતીમાં. આપણે ત્રણે એક વાર ટ્રાય કરીએ. તો અત્યારે અમે જઈએ છીએ ડીમાર્ટ, અને ડીમાર્ટથી પછી જવાનું છે જૂના અમદાવાદમાં નાસ્તો લેવા માટે. અને ગળું થોડુંક ખરાબ છે મારું ને હિમાંશુ બેયનું. એટલે ખબર નહીં, આખા શિયાળામાં કોઈ દિવસ શરદી ન થઈ, પણ આ ઉનાળામાં કોઈ જાણે ક્યાંથી શરદી થાય ને ખબર નથી પડતી ભાઈ. હા એ ટેટીના જ કારણે થયું હે. ઓહો આ બોલું ને તોય આમ ગળામાં કંઈક થાય છે. કાંઈ નહીં, ચાલો તો આપણે મળીએ સીધા ડીમાર્ટ જઈને. ચાલો હવે આપણું ડીમાર્ટ આવી ગયું છે. ये बैग को यहाँ पे रखना पड़ेगा बाहर. हिंदीમાં આવી જાય છે યાર. A few moments later. જોઈ લે આ માણસ. હજી તો હમણાં એમ વાત થતી હતી કે શરદી થઈ છે, ગળું ખરાબ છે, છતાંય જોઈ લે આ માણસ ડીમાર્ટ આવે એટલે સોફ્ટી ખાયા વગર આમ નિયમ છે, નિયમ વાળી પાડવો પડે. બરાબર છે. અને અમે લોકો ભાઈ ગયા હતા ખાલી 3 વસ્તુ લેવા. એક શેમ્પુ હિમાંશુનું, એક હેન્ડવોશ અને હેન્ડવોશ માટેનું પેલું બોટલ. હિન્દીમાં બોલો ગુજરાતીમાં બોલો તો ભૂલાઈ જાય. આ 6 વસ્તુ લીધી આવે. 6 તારું એક પેલું ગુલાબનું લીધું. ઇન્સર્ટ 500 નું બિલ કરીને આવ્યા છે આપણે. 3 વસ્તુમાં 500 રૂપિયાની ભરતી બોલાવીને આવ્યા છે અમે લોકો આજે. તો પાપડ લીધો ને એટલે બીજું તો એ નહીં. પાપડ ભાઈ મારે ઓલું ગુલાબ જળ કેટલાનું હતું? એ તો 50 રૂપિયાનું જ હતું. હા મારું પાપડ જ મંગો કરો. પાપડ કેટલાનો આવ્યો? 180. ચલો ભાઈ, તો હવે અહીંથી જવાનું છે જૂના અમદાવાદમાં. તડકો વધી ગયો છે ભાઈ, ખતરનાક. અમે શું વહેલા સ્કૂલ છે કોલેજ. એવડા સ્ટુડન્ટ નથી દેખાતા કોલેજ જેવડા. અને હા ભાઈ હજી એક વાત કે તમારે લોકો ડીમાર્ટ આવવું હોય ને તો સેટરડેના મોર્નિંગના ટાઈમમાં આવી જવાનું. જરાય ટ્રાફિક નહીં મળે. અમે અત્યારે આવ્યા અને આ પાછા બધાય ના આવી જતો, બાકી એનું થોડી ટ્રાફિક કરી દેવો તમે એકારે બધા આવશો તો. એટલે અમે જો કેટલા 10 11 વાગે 10:30 11 ની આજુબાજુ આવ્યા હતા. એટલે ટ્રાફિક બહુ એટલે બહુ ઓછો. એમ ફટાફટ તરત બધું જે જોતું હોય ને હાથમાં આવી જાય.
હા રેખડા કરે ઈ તો તકલીફ છે ભાઈ, મોલની તકલીફ જ એ છે. ચલો પહેરો તમારું. એટલે આમાં તો વધારે તારો હોગો લાગે ઓલું કાળામાં કાળું. એટલી ગરમ હે. ઓ ભાઈ પાપડ શેકાઈ જાય તારો. હિમાંશુ આપણે ઓલું શેરડીનો રસ ક્યાંક પીવું ઓલા રિટર્નમાં અહીં જારો હોય ત્યાં જ પીવું આપણે. ઓહો ખાટા તારા વાલા તું એ જમ્પર ગયા હે. અચ્છા અમદાવાદમાં ભાઈ આ તકલીફ તો રહેવાની ટ્રાફિકની. અત્યારે અમે પહોંચ્યા છે નહેરુ નગર અને અહીંયાથી અમારે લોકોએ જવાનું છે. ક્યાં જવાનું છે? હા જવાનું સીધું. હું એરિયો વિચારતો ને એરિયો કયો એરિયો કહેવાય? પાંજરાપોળ. પાંજરાપોળ તો અહીંયા અહીંથી લેફ્ટમાં આવે છે. ઓ ભાઈ તડકો ખતરનાક હે ભાઈ, ગરમી. સરકારી બસો ખતરનાક ભાઈ ટર્ન લેતે હોય. પેલા એ હિન્દી આવી જાય है और ये અને આ પ્રીમિયમ પડી બસ આપણી. ઓહો મસ્ત આવો ભાઈ બસ. મસ્ત બાર હોત તો આપણી પાસે કેવા જલસા કરતા હોત, મસ્ત એસીમાં જતા હોત. એ તો ભાઈ આપણે જ કહેવું પડે ને, આમાં જેમ પેટ્રોલ નાખ્યું એમ ડીઝલ નાખ્યું. એ તો એવું ને વાત કરવા તો. ત્યાંથી લેફ્ટ જવાનું છે. લેફ્ટ. તો હવે આવી ગયા છે અમે લોકો. આપણે અહીંયા કયું કહેવાય આ લાલ દરવાજા. જો ગાઈસ પતંગ હોટલ જોઈએ તમારે? પતંગ હોટલ બતાવું. ये देखो આ છે અમારી પતંગ હોટલ. આમે ટાકો હેલા એ જો યાર એમટી વાળાને ભરોસો જ નહીં ભાઈ. એ કીધું આડે ઝાડ આવા દે એમટી વાળા. હા એલઆઈસી એને ખબર હો ભાઈ. પછી અહીંયા ત્યાં ઓલું લગભગ રતનપોળ ની સામેની જે ગલી છે ને ત્યાંથી ઓળવાનું છે. હા ઈ છે આપણે ખબર રતનપોળ એ હતા ત્યારે. ઈ જ છે રતનપોળ ની સામેની ગલી. રતનપોળ ઉભી જવા દે. ફેક્ટરી માર્ટ સેલ 70% ઓફ. ફેક્ટરી માર્ટ 70% ઓફ હતું. ખબર નહીં હું હોય હવે. હા આવી ગયું રતનપોળ આપણું. અહીંથી વાળેલા અહીંયા સામેની ગલી. ક્યાં એલઆઈસી? હા અચ્છા ઈ એલઆઈસી કા બરાબર. હા સ્વામિનારાયણ મંદિર રોડ. એ અમારી નાસ્તાની દુકાન. તો રોડ એટલો નાનો ને નીકળવામાં તકલીફ પડે. આ વખતે નવી વસ્તુ ટ્રાય કરશું. ફ્લેવર પૂછ ને ત્રણેય જો સેમ જ છે. ફ્લેવર કયો કયો ખાલી પૂછી લે. આ ટમેટો લાગે. ભાઈ નાસ્તો આવી ગયો છે અમારો આજનો. ભાઈ આજનો નહીં 15 દિનો. 2 અઠવાડિયા. હા 2 અઠવાડિયા ચાલી જાય એટલું તો હાલે. સામે લઈ લે. સામે લઈ લે. ઓહો ટ્રાફિક જામ થઈ ગયો યાર. વાર લાગશે હવે. સીટ તપી ગઈ છે લા. થઈ ગયા વગર થાય એમ નથી. ઓહો ભાઈ ખતરનાક ભાઈ. મજા નહીં આવે. આ ઠંડો ટ્રાય કરજો. પીવો પી લે બીજો મજા આવશે. ચાલ લેને હોશિયારી. मुझे देख के हिमांशु को भी मन हो गया है. મજા આવી ગઈ ભાઈ. પણ 30 કિલો કરવું હે 90 રૂપિયા જેવું આવશે. 3 કિલોનો હોય છે. અમદાવાદમાં કઈ 30 રૂપિયા કિલો તરબૂચ છે. તમારે ત્યાં કેટલા કિલો છે બધું કહેજો અમે કમેન્ટમાં. તરબૂચ જોઈને તરબૂચ ખાવાનું મન થઈ ગયું. આટલો નાસ્તો લઈ આવ્યા છે તો એમ ધરાવ નથી બોલો અમને. હવે 15 minutes later. ઘણી મારું
રીંગણનું શાક છે, ભાત છે, દાળ. વાત છે, મસ્ત થેપલા મળી ગયા છે સવારના ભાઈ. ચાલો ભાઈ તો જમી લઈએ આપણે હવે, તો કે આપણે બહુ ભૂખ લાગી તો છે ને, કેમ કે રસના 2 ગ્લાસ ઉલારી ગયા છે આપણે. બાકી સવારનું મસ્ત થેપલું પડ્યું હતું, તો જો મસ્ત થેપલું ને શાક ને છાશ ખાઈ લઈએ આપણે. ના ગાઈ હજી એક વાત કે હું આજે સાંજે ક્યાંક જાઉં છું, ક્યાં જાઉં છું એનો બ્લોગ નેક્સ્ટ બ્લોગમાં આવશે. તો જો તમે, અને બહુ સ્પેશિયલ બ્લોગ થવાનો એ વાળો તો બહુ ખતરનાક જગ્યાએ જાઉં છું ભાઈ. એક હિન્ટ આપી દઉં, હું ક્યાંક શોમાં જાઉં છું. ચલો એકાદો શો છે અહીંયા અમદાવાદમાં, ત્યાં જાઉં છું. આજે છે શનિવારને 11 તારીખે શો. તો જેને કોઈને બી ખબર હોય કમેન્ટ કરજો કે હું ક્યાં જવાનો છું નેક્સ્ટ વાળા બ્લોગમાં. ચલો જમી લઈએ. A few moments later. ચલો ભાઈ, જમવાનું ઓલમોસ્ટ પતી ગયું છે અને આપણે આ વિડીયોને અહીંયા જ પૂરો કરી દઈશું આજે, બરાબર છે. અને આજના વિડીયોનું એન્ડિંગ આપણે મમ્મીની સ્ટાઇલમાં કરશું. જે લોકો મમ્મીની ચેનલ જોતા હશે ને ખબર છે, ચતુસ કિચન નામ છે, જેને કોઈને બી રેસિપીસનો શોખ હોય તો એ મારી મમ્મીની ચેનલ જોઈ શકે છે ભાઈ. 5.5 કે સબસ્ક્રાઈબર છે, મારા કરતાં બહુ વધારે જ છે. તો આપણે આજે એની સ્ટાઇલમાં વિડીયોને પૂરો કરીશું. તો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકનને દબાવવાનું ભૂલતા નહીં. અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારો વિડીયો કેવો લાગ્યો હોય. તો આવજો. મમ્મી આવી રીતે જ બોલે છે એમ. ચલો ભાઈ, છાશ મસ્ત પીવાઈ ગઈ. બાય બાય. રૂમ બની ગયો નવો.